અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન ચોરી કરનાર સામે કાર્યવાહી કરાઈ। અમરેલીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લીલિયા તાલુકાના ભેસવડી શેત્રુંજી નદી પટમાંથી એક લોડર અને 2 ડમ્પર સાદી રેતીનું ખનન કરતા પકડી પાડવામાં આવ્યા હતા। અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં લોડર અને એક ડમ્પર લીલિયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા અને બીજું ડમ્પર અમરેલી ખાણ ખનીજ વિભાગની ઓફિસે મૂકવામાં આવ્યું હતું। અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક વખત ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવે છે, તેમ છતાં ભૂમાફિયાઓ કેમ અધિકારીઓનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ રેતી ચોરી કરી રહ્યા છે? તો ભૂમાફિયાઓને કોણ છાવરી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે। આ ભૂમાફિયાઓ બેફામ કરી રહ્યા છે રેતી ચોરી, તો શું ગેરકાયદેસર રીતે ખનન ચાલશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજે વહેલી સવારે અમારા ભૂસર શાસ્ત્રી સાહેબની સૂચનાથી અમે ભેસવડી શેત્રુંજી નદી પટમાંથી એક લોડર અને 2 ડમ્પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતાં અમે પકડી પાડેલા છે। એમાંથી લોડર અને એક ડમ્પર અહીંયા લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલા છે અને એક ડમ્પર આપણે અમરેલી ઓફિસે રખાવેલો છે। કુલ મળી આપણે અંદાજે 20 લાખ જેટલો મુદ્દામાલ હાલમાં જપ્ત કરેલો છે। હવે આ તમામ ખનન કરનાર ઇસમો સામે આપણે કારણદર્શક નોટિસ આપી અને વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરશું।